મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના હિંગોરાડા ગામે વર્ષો પુરાણું એટલે કે 200 વર્ષથી પણ વધુ સમય પહેલાંનું જે હનુમાનજીનું મંદિર આવેલું છે શ્રી હિંગોરાડા હનુમાનજી। તો એ મંદિરની મૂર્તિમાંથી ગઈકાલથી જ જે છે જળ નીકળવાનું ચાલુ થયું છે, જેના કારણે હિંગોરાડાની સાથે આજુબાજુના જે ગામના લોકો છે અત્યારે દર્શન કરવા માટે મંદિરે આપણને ભીડ જે છે મિત્રો એ જોવા મળી રહી છે। અમે પણ તમને દર્શન કરાવીએ અને તેની સાથે લોકોનું કહેવાનું એ થાય છે કે 40-50 વર્ષ પહેલાં પણ આ રીતના જે છે એ જળ મૂર્તિમાંથી નીકળ્યું હતું અને વળી પાછું 40-50 વર્ષ પછી જે છે આ બીજી વખત મૂર્તિમાંથી જળ જે છે નીકળ્યું છે, જેના કારણે શ્રદ્ધાળુઓ જે છે એને આમ કહેતા હોય છે ને શ્રદ્ધા હોય ત્યાં કંઈ પુરાવાની જરૂરિયાત હોતી નથી મિત્રો। એટલે આ એવી રીતના રામધૂન પણ સવારની ચાલુ છે, તેની સાથે દર્શન કરવા માટે ગઈકાલ સાંજથી જે લોકો છે એ અહીંયા હિંગોરાડા હનુમાનજીના દર્શન કરવા માટે જે છે આવી રહ્યા છે। સાથે જે જળ નીકળ્યું છે તો ત્યાં આગળથી જે પાણીની બોટલો કે પાણીની નાની બોટલો અને ડોયલોથી એનેથી નહીં પણ જે છે એ પણ કાઢી રહ્યા છે। સાથે લોકો જે છે લોકો લઈ પણ ઘરે પ્રસાદી માટે જે છે એ લઈ જઈ રહ્યા છે। તમે જુઓ છો કે આમ તો અત્યારે 4 વાગ્યા જેવો સમય છે દિવસનો, સવારમાં પણ એટલી બધી ભીડ હતી અહીંયા હિંગોરાડા હનુમાનજી છે અને એમનો થોડો ટૂંકો ઇતિહાસ જે છે મિત્રો એ અહીં ઇતિહાસ પણ છે એટલે એ પણ થોડોક તમને બતાવીશું। તેની સાથે આ જે જળ નીકળ્યું છે ને જેના કારણે જે શ્રદ્ધાળુઓ જે છે એ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જે છે મિત્રો એ ગઈકાલ સાંજથી જ જે છે મોટી સંખ્યામાં અહીં જે છે આપણને જોવા મળી રહ્યા છે। તેની સાથે જે લોકો છે પ્રસાદી સ્વરૂપે આ જે જળ હનુમાનજીના જે પગ છે મિત્રો તમે જુઓ છો ત્યાંથી જે છે એ નીકળ્યું છે અને આવી રીતના જે છે એ બધા પ્રસાદી સ્વરૂપે પણ લે છે, તેની સાથે બોટલોમાં ભરીને પ્રસાદી સ્વરૂપે ઘરે પણ લઈ જઈ રહ્યા છે। અને ખાસ ગઈકાલે તો અમે જ્યારે વિડીયોને બધું જોયું હતું તો ત્યારે ડોલથી જે છે કાઢતા હતા, કારણ કે આ જે આખું મંદિર છે આખું મંદિર એમાં પાણી ભરાઈ ગયું હતું, આ જે જળ છે એ બધું એમાં ભરાઈ ગયું હતું। અને આ રીતના સતત જે છે મિત્રો એ સતત ચાલુ છે અવિરતપણે અને ગઈકાલથી જ જે છે એ આ રીતના જળ નીકળવાનું ચાલુ છે, એટલે લોકો પણ ચમત્કાર ગણી રહ્યા છે હનુમાનજીનો અને પ્રસાદી રૂપે આ જળ જે છે મિત્રો એ જળ ઘરે જે છે એ લઈ જઈ રહ્યા છે। અહીં દર્શન જે છે દર્શન કરવા માટે પણ જે છે લોકો આવી રહ્યા છે। સાથે આ મંદિરનો થોડોક એક ઇતિહાસ પણ જે છે મિત્રો એ પણ તમને બતાવીએ। મંદિરનો થોડો ઇતિહાસ જે છે એ શ્રી હિંગોરાડા હનુમાનજી મંદિરનો ટૂંકમાં ઇતિહાસ છે કે આજથી લગભગ 200 વર્ષ પૂર્વે હળવદના ગોર શ્રી નાનજીભાઈ ત્રિકમભાઈ રાવલની ગાય જ્યારે ચરવા જાય છે ત્યારે ખાસ જગ્યાએ ઊભી રહે છે અને દૂધની ધાર છૂટે છે। આ વાતની જાણ ગોવાળે ગોરને કરી અને તે રાત્રે હનુમાનજી ગોરના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, મને જમીનમાં મુંજારો થાય છે, મને બહાર કાઢો। બીજા દિવસે ગોર ગામના આગેવાનોને લઈને ગાયના દૂધની જગ્યાએ દૂધની જ્યાં ધાર ગાયની હતી ત્યાં આગળ ગયા તો એ જગ્યાએ પહોંચ્યા અને કોદારીથી ખોદ્યું તો જમીનમાંથી ઓમાં એવો અવાજ સાંભળાયો। માટી ખસેડીને જોતા ત્યાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવી। હનુમાનજી દાદાનો જમણો હાથ કપાળ ઉપર જાણે કોદાળી વાગી હોય એ મુદ્રામાં હતા। શ્રી નાથજી બાપાએ તે જગ્યાએ મંદિરની સ્થાપના કરી અને તેમના પૌત્ર વધુ શ્રીમતી કમળાબેન ગિરિજાશંકર રાવલે ઉતારુઓ માટે ઓરડાઓ બંધાવ્યા। હિંગોરાડા સ્થિત હનુમાનજી દાદાના આ મંદિરની જાળવણી અને સેવા ગામના રહીશો પેઢીઓથી કરી રહ્યા છે। હિંગોરાડા હનુમાનજી દાદાનો ઇતિહાસ સૌ આગંતુક પેઢીને વિદિત થાય તે માટે આ વાત લખી છે। ગિરિજાશંકર શંભુરામ રાવલ, કમલગીરી, હળવદના વંશજો। ઓકે, હવે અહીંના જે આગેવાનો છે આપણે મિત્રો થોડીક તેઓ પાસે પણ જે છે એ માહિતી મેળવશું। મારું નામ જગદીશભાઈ મગનીરામભાઈ નિમાવત છે અને અમે લગભગ 30 વર્ષથી અમારા બાપુજી અને પૂજા કરતા હતા। અત્યારે એ એક્સપાયર થઈ ગયા અને ત્યાર પછી અમારે 3 ભાઈઓ છે, 3 ભાઈઓના 12 મહિને વારા આવે છે, એટલે અત્યારે મારો વારો જે જગદીશભાઈ નિમાવત છે તેમનો વારો છે। અને આ કાલે મંગળવારે 11 વાગ્યા પછી આ ગંગાજળ નીકળવાની શરૂઆત થઈ છે અને આ પછી ગામ લોકોને જાણ કરી। ગામ લોકોએ આવી અને નક્કી કર્યું કે પહેલાં કે પાણીના જામા આવતા હતા પણ પછી એમને નક્કી કર્યું કે ગંગાજળ જ લાગે છે, એટલે ગંગાજળ થયું અને પબ્લિક 4 ગામથી લોકો દર્શન કરવા આવ્યા। મારું નામ ઘનશ્યામસિંહ પરબતસિંહ ઝાલા, ગામ હિંગોરાડા। આ હનુમાનજીનું આજથી
45-55 વર્ષ મોર ગંગાજળ નીકળ્યું હતું અને આજે આ ગંગાજળ સ્વરૂપે નીકળ્યું ગામ અમે રાજી ખુશી બધું ધામધૂમથી હમાયા કરી અને ગામ આજ આખો દી રંગે સંગે ધોઈને રાખી અને બધું વાતાવરણ બધા ફરતા ગામડા માયાપુર ઈસનપુર અમરાપુર કીડી બોયડી 18 થી 20 ગામના રાતે હળવદના તો એકો એક કુટુંબ અહીં કણે રાવલ ફરીના આ તે બધા બ્રાહ્મણો જ્યાં બધું એનો વિશેષ ઓલો કરાવે એ બધા તમામ ટોટલી રાતે આવી ગયા. પ્રફુલાબેન પ્રફુલાબેન કયા ગામના? મૈયાપુરના હિંગોરાડાની બાજુમાં. મૈયાપુરના. દર્શન કરવા માટે અહીં આયા છો, શું કહો? દર્શન કરવા આવ્યા અહીંયા 40-45 વર્ષ ગંગાજળ નીકળતું હતું એવું ગઈઢા પાસે સાંભળ્યું હોય હા. અને અત્યારે નીકળું એટલે અમે દર્શન કરવા આવ્યા અહીં. લીધું આયરે? હા હારી એવું શીશો લઈને આ ગંગાજળ લીધું જો અને પ્રસાદી હોત લીધી. એમ સરસ. તુંય બોલ્યા. શું તમારું નામ? મારું નામ હંસાબા. હંસાબા આજ ગામના કે? ના, હું મોરબીની છું. મારા ભાભી અહીંના છે એટલે મારા ભાભી અહીં લાવ્યા મને દર્શન કરવા. હા, હા. મારા ભાભી હિંગોરાણાના છે. બરોબર, એટલે ખબર પડી એટલે તમે દર્શન કરવા મોરબીથી આવી ગયા? ફોનમાં જોયું ને એટલે તરત જ અમે આવ્યા. મારા ભાભી ને મારા ભત્રીજી ને બધા અમે આવ્યા છે. ગાડી લઈને તરત આવ્યા દર્શન કરવા. 50 વર્ષ પહેલા નીકળ્યું હતું તો અત્યારે નીકળ્યું. બરોબર. ગંગાજળ આ મારા વવાઈ નહોતા તોય હું આવી અત્યારે. એવું? કે હા, વવાઈ નહોતા અત્યારે ઘરે ભાવનગર ગયા હતા તોય કીધું કે હલો આવો અવસર ક્યારે મળે. પાછા કે 2 દિવસ જ હોય, પાછો ન હોય તો. અને મારા ભાભી હું મારા ભત્રીજી બધા અમે આવ્યા છે ગાડી લઈને. શું તમારું નામ? મારું નામ જનકબા. જનકબા. જનકબા તમે ઇંગોરાડાના જ? હા, હું હિંગોરાડાની દીકરી. પહેલા 40-50 વર્ષે નીકળતું, 3જા વર્ષે પણ હવે બંધ થઈ ગયું. પાછું અત્યારે હાલમાં નીકળે. વળી પાછા આજ દર્શન કરવા આવી ગયા તમે? કયા ગામથી આયા અત્યારે? ગુંગણથી. હું મોરબી પણ ગામ અમારું હાહરું ગુંગણ. બરોબર. હા. શું તમારું નામ? મારું નામ શરદબેન. સરસ. કયા ગામથી આયા? મયાપુરથી મયાપુરથી. દર્શન કરવા માટે? દર્શન કરવા.